સુરત જિલ્લામાં ધર્માંતરણનું ભૂત ફરી એકવાર જાગ્યું છે। માંડવી બાદ હવે કામરેજના ધર્માંતરણ કરવામાં આવી રહ્યાનો ગંભીર આરોપ લાગ્યો। કામરેજના ડુંગરા ગામે 25 જેટલા હળપતિ પરિવારોનું ધર્માંતરણ કરાવ્યાનો આરોપ લાગ્યો છે। સુરત જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને હિન્દુ સંગઠનોએ આવેદનપત્ર આપી ગરીબ અને ભોળા આદિવાસીઓને ધર્માંતરણ કરાવનારા શખ્સ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે। आदिवासी समाज माटे धर्म परिवर्तननी जे मुहिम चाले छे एना माटे बधा आदिवासी समाज भाईओने भेगा कर्या हता अने जे आ मुहिम चलबे छे एने अहींयाथी ज अमे स्टॉप करावा मांगीए छे केम के आनाथी आपणा अधिकार अने हकनुं खनन थाय छे अने भारत सरकार जे आपणने बधा अधिकारो आप्या छे ते नाश पामे छे। तो बधा भाईओने गैरमार्गे न दौराय अने आपणो जे परंपरागत जे संस्कृति छे आदिवासी समाजनी ए जळवाई रहे ए हेतु माटे बधाने भेगा करी अने बधाने मार्गदर्शन आपवामां आव्युं छे। आ डुंगरानी घटनाने लईने मारे एटલું જ કહેવું છે કે અહીં ગરીબ આદિવાસી હળપતિ સમાજના ભોળા લોકોને લોભ લાલચ આપી અને ગેરકાયદેસર રીતે ખોટી રીતે ગુજરાત સરકારના ધર્માંતરણના કાયદાનો ભંગ કરી અને 25 જેટલા પરિવારને ખ્રિસ્તી બનાવ્યા છે। આ ખ્રિસ્તી બનાવવાનું ષડયંત્ર જે વ્યક્તિ અહીંયા આવીને ચલાવે છે એ આજુબાજુના ગામોમાં પણ આવા પ્રવૃત્તિ કરી રહ્યો છે। તો એની સામે સરકારે ધર્માંતરણના કાયદા હેઠળ કાર્યવાહી કરી અને સખત રીતે એને તાત્કાલિક ધોરણે જેલમાં નાખવો જોઈએ અને એને સજા કરવી જોઈએ એવી અમારી ખાસ માંગણી છે।